વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો ગાઈસ અમે ગયા હતા કલોલ, નહીં સાહેબ? તો ગાઈસ કલોલ ગયા હતા ઘરની ખરીદી કરવા માટે. તો ગાઈસ ચાર્જિંગ હતું અંદર, એટલે અમે અહીંયા સ્ટાર્ટિંગ બ્લોગનું ખેતરમાંથી કરી. તો ગાઈસ અમે ચકલા માટે ને જુવાર છે ને બાજરી. તો ગાઈસ ઓલરેડી અમારે ઘઉં ચોખા તો હતા. તો ગાઈસ અમે ને અલગથી બીજું લાવ્યા ને અલગથી આપણે અંદર મિક્સ કરી દઈએ. તો ગાઈસ સવારે ને ચકલાને અમે 2 ટાઈમ નાખી દઈએ, નહીં સાહેબ? તો હવે અંદર મિક્સ કરી નાખશું ગાઈસ. અંદર પહેલાં નાખી દઈએ આપણે જાન ને બાજરી છે ગાઈસ. તો હવે આપણે નાખવાનું છે, મિક્સ કરી દઈશું અંદર. તો ગાઈસ મિક્સ કરી દઈએ આપણે, નહીં સાહેબ? તો ગાઈસ કંઈક પાથરું પડશે નીચે ને પછી આપણે કરી દઈએ મિક્સ કરી દઈએ. એટલે હવે સાહેબ ને અંદર મિક્સ કરી દેશે, એટલે કે અંદર નાખી દેશે. તો સાહેબ નાખી દો. તો ગાઈસ નાખવાનું ચાલુ છે. પકડેલી ખાલી પાંચ. તો ગાઈસ ફાઇનલી અંદર નાખી દઈએ, પછી આપણે મિક્સ કરી દઈશું. એટલે જે પાણીનો હતો ને એની અંદર ગાઈસ અમે મહી નાખીએ છીએ. ફાઇનલી સાહેબે ને અંદર નાખી દીધું છે. તો હવે આપણે જે જુવાર અને જે બાજરી હતી એ ઉપર રહી જઈ ને ગાઈસ ઘઉં અને ચોખા નીચે છે. તો આપણે હે ને બરાબર હલાવવું પડશે, નહીં સાહેબ? તો મિક્સ કરવાનું છે, તો પહેલાં હલાવી દઈશું. ફાઇનલી મિક્સ કરી નાખ્યું છે, તો હવે મૂકી દઈશું, નહીં સાહેબ? મિક્સ થઈ ગયું છે, તો હવે મૂકી દે સાહેબ. પેલી બાદ મૂકી દેજો. તો ગાઈસ હવે લઈ જવાના છે આપણે લાકડા લઈ જઈશું. પછી જવાનું છે આપણે ઘરે. હા, મૂકી દે બાજુ. આવી ગયા છે ખેતરમાંથી ઘરે. તો હવે સીધા મળશું નેક્સ્ટ બ્લોગમાં.